ગુજરાતની અંદર આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ આ શાળા પ્રવેશોત્સવને એક ઉત્સવની જેમ આંગણવાડી બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશતા બાળકોને એમનો ઉત્સાહ વધારવા અને શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવા માટેનો આ એક અનોખો અભિગમ છે જે અવિરત ચાલતો આવ્યો છે। આજે મારા તાવડી તાલુકાની અંદર કાળિયાપુરા પ્રાથમિક શાળામાં 1,20,00,000ના ખર્ચે જે નવીન બિલ્ડિંગ બન્યું છે એનું લોકાર્પણ તેમજ શાળા પ્રવેશોત્સવની અંદર આ વિસ્તારના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્ય સરપંચશ્રી અને આ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અને શાળાના બાળકોનો ઉત્સાહ વધાર્યો છે। શાળાના પ્રવેશોત્સવના દિવસથી બાળકોને જે એમના શિક્ષણ પ્રત્યે જે અત્યારે જાગૃતતા લાવવાનું કામ સરકાર કરી રહી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને શિક્ષકો પણ એમની ફરજ જે મહેનત કરી રહ્યા છે અને વધુમાં વધુ શિક્ષણ મજબૂત બને એવા અથક પ્રયત્ન એમના અમે જોઈ રહ્યા છીએ। હજુ પણ વધુ પ્રયત્ન કરે એની અપેક્ષા પણ રાખીએ છીએ અને આજના દિવસે તમામને શુભેચ્છાઓ।